જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મલ્ટીગ્રેન આટામાંથી સુપર ફૂડ બીટરૂટ પરાઠા. તમે આ જુઓ કે કેટલા સોફ્ટ થયા છે અને કંઈ ઝંઝટ નથી. મિક્સર ચલાવ્યા વગર આપણે આ બીટ પરાઠા બનાવવાના છીએ. સો બનાવવાનું શરૂ કરીએ. સો એક બાઉલમાં લઈએ છીએ ઘઉંનો લોટ, જવારનો લોટ અને ફક્ત 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ. એનું સુપર બાઇન્ડિંગ આવશે. હવે બાફેલા બીટને છીણી કાઢવાનું છે. સો છીણેલું બાફેલું બીટ, તલ બહુ બધા નાખજો, સરસ ક્રંચ આવશે. શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો અને લઈશું ફ્રેશલી ક્રશ્ડ મરી, મીઠું સ્વાદ પ્રમાણે ને બધું મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, ચાટ મસાલો આમાં નહીં ભૂલતા, બહુ સરસ ચટપટું લાગશે. બધું પહેલાં મિક્સ કરી લઈએ ને પછી ધીરે ધીરે પાણી નાખીએ. પાણી જોઈએ એમ નાખજો. આપણને પરાઠાની કન્સિસ્ટન્સીનો લોટ બાંધવાનો છે, ઢીલો પણ નહીં અને હાર્ડ પણ નહીં. હવે એકવાર બધું બાઇન્ડિંગ બરાબર આ રીતે થઈ જાય પછી તેલ લઈશું અને પાછું બરાબર આને મસળી કાઢીએ. એટલે છેલ્લે આ રીતે તેલથી મસળશો તો એકદમ સરસ સ્મૂથ થઈ જશે. હવે આની કન્સિસ્ટન્સી જુઓ, પરફેક્ટ પરાઠા કન્સિસ્ટન્સી છે અને તમે હવે જોશો તો હાથ પર પણ ચીટકતો નથી. એટલે સરસ રીતે આ રીતે લોટ બંધાઈ જાય છે. સો આ રીતે મીડિયમ સાઇઝના આપણે લુવા કરશું અને લુવા બનાવીને તૈયાર રાખશું. ફ્રેન્ડ્સ, તમે બાળકોને રોટલી કે ભાખરી કે પરાઠા આપવાના હોય તો અઠવાડિયામાં 1-2 વાર આ રીતે પણ આપો તો એ લોકોને બીટ મળી જાય. બીટ સુપર ફૂડ છે ને તમે થોડા બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો કે નાસ્તામાં પણ કામ લાગે. હવે આપણે આને વણશું. પહેલાં ડ્રાય લોટથી થોડું ડસ્ટ કરી લઈએ અને નહીં બહુ જાડા ને નહીં બહુ પતલા, એ ટાઈપના આપણે પરાઠા કરવાના છે. તમે આ લંચ, ડિનર કે નાસ્તામાં ગમે તેમાં ખાઈ શકો છો. હવે અહીંયા મેં વણી લીધું છે અને એક વગું આપણે સરખા શેપના કરવા હોય તો આ રીતે તમે રાઉન્ડ સર્કલ આવી રીતે કરી શકો છો. એટલે બધા એક સરખા સરસ થાય. આ ઓપ્શનલ છે. બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં, એ ટાઈપના આપણે વણ્યા છે. આમાં એક તલનો ક્રંચ પણ બહુ મજા આવે છે અને તલ ઇઝ હેલ્ધી ઓલ્સો. હવે ગરમ તાવી પર આપણે આને મૂકીને પહેલાં નીચેની સાઈડને થવા દઈશું. નીચેની સાઈડ જરા કૂક થઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરશું. તમે જોઈ શકો છો નીચે થોડા ડાઘા આવી ગયા છે બ્રાઉન. હવે સેમ વે બીજી સાઈડને પણ આપણે આ રીતે લાઇટલી પ્રેસ કરીને થવા દઈશું થોડી. બીજી સાઈડ પણ કૂક થઈ ગઈ છે. હવે જ્યારે બેઉ સાઈડ આ રીતે થોડી થોડી કૂક થઈ જાય એટલે ઉપર ઘી લગાવશું અને આપણે એને શેકવાની છે. હવે એક સાઈડ ઘી લગાવીને પાછી સાઈડ ચેન્જ કરીને લાઇટલી પ્રેસ કરતા જઈશું. એને થોડાક આપણે લાઇટ બ્રાઉન કરવાના છે. હવે સાઈડ ચેન્જ કરતાં પહેલાં પાછું ઘી લગાવશું અને આપણે સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડને પણ લાઇટલી પ્રેસ કરીને શેકીશું. સો આ રીતે આપણે ઘીમાં કરી કાઢીએ છીએ બેઉ સાઈડ. સેમ વે બીજા બધા પણ આ રીતે શેકી કાઢવાના. ફ્રેન્ડ્સ, આ તમને એમ ખાવા ગમશે. તમે જ્યારે બનાવતા હશો ત્યારે જ તમે ગરમા ગરમ 1-2 ખાઈ લેશો, એટલા મસ્ત છે. નાનો તમે લુક જુઓ ફ્રેન્ડ્સ, ટેસ્ટી અને હેલ્ધી. અને આપણે તલ પણ આમાં નાખ્યા છે જેનો ક્રંચ બહુ સરસ લાગે ને તલ ઇઝ ઓલ્સો હેલ્ધી. હવે આજે હું આ સર્વ કરી રહી છું મસાલા દહીં અને મેથી અને ચણાનું અથાણું. અને મેથી ને ચણાના અથાણાની તમને જો રેસીપી જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે. હવે તમે પાછું આ જુઓ કે કેટલા સોફ્ટ છે. મસ્ટ ટ્રાય રેસીપી છે ફ્રેન્ડ્સ. બાળકોને પણ ટિફિનમાં આપો શાકભાજી સાથે કે અથવા આના તમે રોલ પણ આ રીતે બનાવી શકો છો. અને આ પરાઠા એવા છે તમે શાકભાજી વગર પણ આ ખાઈ શકો છો. રાયતા સાથે ખાઓ કે તમે તમારી ચોઈસનું કંઈ ડીપ અંદર લગાવીને તમે એને રોલ પણ કરી શકો છો. પાછું તમે એકવાર જુઓ ફ્રેન્ડ્સ, જરી પણ ચવડ નહીં થાય, એકદમ સોફ્ટ છે. તમે ઠંડા ખાશો તો પણ મજા આવશે. અને હેલ્ધી કરવા માટે આપણે મલ્ટીગ્રેન આટા વાપર્યો છે અને બેઝિક મસાલા છે તલ, જીરું, મરી, ચાટ મસાલો. એટલે પરફેક્ટ સુપર ટેસ્ટી બને છે. એક બાઈટ એન્જોય કરશો. સો હેલ્ધી બીટરૂટ પરાઠા તમે પણ બનાવો. થેન્ક યુ ફોર વોચિંગ.